સીતારામ, જય લીરબાઈમાં. કેમ છો બધાય? હું એકદમ મજામાં. 2-3 દિવસથી વિડીયો નહોતા આવતો. એનું કારણ છે કે મારો અવાજમાં પ્રોબ્લેમ છે. અવાજ વયો ગયો, સ્વરપેટીમાં કંઈક કચરો આવી ગયો લાગે. દવા લઈ લીધી છે એટલે વાંધો નથી. શરદી ઉધરસ કાંઈ નથી, અવાજ બેસી ગયો ખાલી. એ તો રાતના કદાચ ને આ ઠારના હિસાબે જે અત્યારે ઝાકર આવતી હોય અને હમણાં 1-2 દિવસથી બહાર જતા હતા સાંજે ને બહાર બેસતા, તો એના હિસાબે અવાજમાં થોડીક પ્રોબ્લેમ છે. પણ આજે બહુ વાંધો નથી. અત્યારે મારું કામ બધું રેડી થઈ ગયું છે. હવે 2-3 દિવસ છે તો સવારે વહેલો ઉઠી પાણી રેડવા જવાનું હોય. થારી કરીને પિતૃને ધરી દીધી. પહેલાં તો નરિયાવાળા મકાન હતા તો બધા ઉપર આમ કોડિયા ભરીને ઉપર મૂકતા. હવે એવું તો છે ને, એટલે થારી તૈયાર કરીને મૂકી દીધી જ બારે, જ્યાં પંખીને બધા આવે ત્યાં. અત્યારમાં મારું કામ એ બધું રેડી થઈ ગયું છે. હવે મારને ઉઠે ને તો પછી કુકર મૂકું, કેમ કે કુકરની સીટીનો અવાજ થાય ને તો એ લોકો ઉઠી જાય, એટલે થોડુંક વહેલું હતું. હજી તો 8:15 જ થયા છે હજી, એટલે હવે ઉઠે પછી કુકર મૂકીશ. પાણી રેડવા જાઉં ભાદરવા મહિનામાં 3 દિવસ, 13, 14 ને અમાસ. કેમ કે મારા બાપુજી પણ વાડીએથી એમ જ કહે કે 3 દિવસ પાણી રેડાય તો સારું. ને અહીંથી મારા પપ્પા પણ પહેલાંથી એ જે કરતા હોય આપણા વડીલ, એ કરવાનું આપણે થોડુંક એટલે ખ્યાલ પડતો જાય ધીમે ધીમે, શું કરવાનું શું નહીં, શું કામે કરીએ. સ્ટાર્ટિંગમાં તો આપણે ખાલી એને ફોલો કરીએ કે એ કરતા એ અમે કરીએ છીએ, પણ શું કામે કરતા હોય પછી ધીમે ધીમે આપણને ખ્યાલ પડતો જાય. એટલે હું પાણી રેડવા તો લગભગ ઘણા વર્ષોથી હું અહીંયા આવી, પછી હું જ રેડું જ પાણી. ને અત્યારે થારી ધરીને પણ મૂકી દીધી છે. બાકીનું કામ પછી જ કરવાનું. 17 તારીખે રાજુનો બર્થડે હતો. મસ્ત બર્થડે સેલિબ્રેશન કર્યું, પણ મેં ક્યાંય વિડીયો શૂટ નથી કર્યો કેમ કે મારો અવાજ પ્રોપર નીકળતો નહોતો. એકદમ ઘોખડો થઈ ગયો હતો. એટલે ક્યાંય પણ ને બધા ઈલાની બધા મહેમાન હતા, પછી હું પણ એમાં બેસવામાં ને એન્જોય કરવામાં હતી, એટલે મેં ક્યાંય પણ ફોન હાથમાં નહોતો લીધો. હજી મને આટલી આદત નથી પડી દરેક જગ્યાએ હું વિડીયો શૂટ કરી લઉં, કેમ કે હું જ્યારે કામમાં હોય ને ત્યારે હું ભૂલી જાઉં. ફ્રી થાવ તો મને યાદ આવે કે ફોન ક્યાં પડ્યો ને વિડીયો શૂટ કરું ને એવું બધું. એટલે સોરી, થોડીક ક્યારેક મિસ્ટેક થઈ જાય છે. હમણાં ખાસ કરીને 2-3 દિવસ તો કંઈ બને, હું મારા કામમાં જ હતી. ગઈકાલે પણ હું ઘરે જ હતી. મારી મા બારે ગયા હતા, એ રણુજા એ બધે ગયા હતા બારે. સોસાયટીમાંથી બધી લેડીઝ ગયા હતા, એ સત્સંગ ગ્રુપમાંથી બધે. તો બહુ માંડવી હેકવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે અહીંયા. જાજી માંડવી ને થોડીક છે, પણ થોડાક કચરો ભેગો કરી બર્તનને પાંદડા ઓરા કરીએ.
એટલે બરોબર હોય ને બોલાઈ જાય. કાલાએ કેરામાંથી બધું ખોળ કાઢી નાખ્યું, સાફ કરી નાખ્યું સરસ. પાણી પીવરાયું પાછું.